નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જીવનની રેસમાં જે લોકો તમને દોડીને હરાવી ન શકે એ લોકો તમને તોડીને હરાવવાનો પ્રયાસ કરશે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ આપણે પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 3 જુલાઈ 2024. આજની તિથિની વાત કરીએ. જેઠ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષની 12 સૂર્યોદય સમય હતી. સવારે 7:09 તેરસનો પ્રારંભ થયો છે. નક્ષત્ર રોહિણી, યોગ શૂળ અને કરણ તૈતિલ આવે છે. આજની રાશિ આવે છે વૃષભ રાશિ, કે જેના નામાક્ષર હોય છે બ અને ઉ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃષભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આ વૃષભ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે પ્રદોષ છે. સાંજના સમયે પ્રદોષ કાળે શિવજીની પૂજા, ઉપાસના, સ્મરણ, જપ કરવાથી જીવનમાં ઘણા બધા કષ્ટો છે તેનો નાશ થાય છે અને ઈચ્છા પૂર્તિ પણ થાય છે. પ્રદોષ વ્રત ખૂબ મહાન ગણવામાં આવેલું છે, એટલે આજે પ્રદોષની પૂજા કરી શકાય. આજે તેરસ તિથિનો ક્ષય છે. આજે ક્ષય તિથિ છે એટલે એક પ્રકારે અશુભ તિથિ કહેવાય. આજે કોઈ વસ્તુનો પ્રારંભ કરવો હોય, શરૂઆત કરવી હોય તો તે યોગ્ય ગણાતું નથી હોતું. જી, આજની વાસ્તુરીપ શું છે હસીતભાઈ? હા, વાસ્તુટીપમાં આપણે વાત કરી રહ્યા છે વાસ્તુ અને વૃક્ષ. અત્યારે હાલ વરસાદની સિઝન છે, ચોમાસું છે, એટલે ચારે તરફ હરિયાળી તો છવાય જ છે, પણ દરેકના જીવનમાં પણ હરિયાળી છવાય, સારી ઉર્જાની પ્રાપ્તિ થાય, સર્વે પ્રકારે સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય મળે તેના માટેનું શાસ્ત્ર એટલે એ છે વાસ્તુશાસ્ત્ર. વાસ્તુશાસ્ત્રમાં જીવનના દરેક પાસા અંગે માર્ગદર્શન આપવામાં આવેલું છે. તો વૃક્ષો એ તો પ્રકૃતિનો અભિન્ન ભાગ છે. એમ કહેવાય છે કે જો વૃક્ષોની સમીપ સાનિધ્યમાં જો તમે બેસો તો પણ તમારો જે ઉર્જા છે તે વધતી જોવા મળે છે. પવિત્ર અને શુભ વૃક્ષો જે છે તેના છાયામાં બેસો, તેની પ્રદક્ષિણા કરો તો ત્યારબાદ હવે તો સાયન્ટિફિક પણ જોવા મળ્યું છે કે તમારી ઉર્જામાં વૃદ્ધિ થતી જોવા મળે છે. વૃક્ષો પણ કયા વૃક્ષો તમારા ઘરમાં વાવવા જોઈએ, ઘરની નજીક રાખવા જોઈએ, એનું અગત્યતા ખૂબ છે. આજે આપણે વાત કરીશું ઉત્તર દિશા. ઉત્તર દિશા જે છે તે ખૂબ પોઝિટિવ દિશા છે. આ તમને તક આપનારી દિશા છે. જો જીવનમાં એમ લાગે કે તક યોગ્ય મળતી નથી અને સંઘર્ષ કરવો પડે છે આર્થિક બાબતે, કાર્યક્ષેત્રે, કારકિર્દીમાં, તો અહીંયા એવા કોઈ છોડ વાવવા જોઈએ કે જેમાં ભૂરા નીલા રંગના પુષ્પો, ફૂલ આવતા હોય તો તે બહુ જ ઉત્તમ ગણાતું હોય છે. જીવનમાં સમૃદ્ધિ લાવવા માટે આ પ્રકારની રચના એ ઉત્તમ ગણાશે. હા, કારણ કે ભૂરો રંગ, નીલો રંગ જે કહેવાય છે તે વ્યક્તિના જીવનમાં સ્થિરતા પણ લાવે છે. હા, આ જગ્યાએ એવી રીતે કરી શકાય કે કોઈ ભૂરા રંગનું નાનું કુંડું હોય કે ભૂરા રંગની બોટલ, બ્લુ રંગની, તેમાં જો મની પ્લાન્ટ મૂકીને એને જો ઉછેરવામાં આવે તો તે તમારા કાર્યક્ષેત્રે અને આર્થિક બાબતે પ્રગતિ આપતું હોય છે. જી, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, અલ્પેશભાઈ છે. અલ્પેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા વિશે પ્રશ્ન પૂછવા માંગુ છું અને પ્રણામ ગુરુજી. મારો જન્મ સમય છે 20/5/1982. જન્મ સમય કયો છે? 11:20 રાતના. રાત્રે 11:20. હા. જન્મ સ્થળ? સુરત. જી, પ્રશ્ન જણાવો.
હા ગુરુ, મારે એ જાણવું છે કે મારી કુંડલીમાં વિદેશ છે, અને બીજું એ જાણવું હતું કે મારી કુંડલીમાં પિતૃદોષ પણ છે. તમે અત્યારે નોકરી કરો છો કે ધંધો કરો છો ભાઈ? ના, જોબ કરું છું. તમારે જાણવું છે બિઝનેસ બાબતે એમ? બિઝનેસ બાબતે નહીં, વિદેશમાં જોબ માટે. વિદેશ માટે, હા, કારણ કે સ્પષ્ટ સંભળાયું નહીં એટલે મેં પછી ફરી પૂછ્યું આપને કે અવાજ હતો ને. હા, હા, એટલે વિદેશ તમારે કોઈ છે એને જવાનું છે કે એપ્લાય કરીને જવાનું છે કે? એપ્લાય કરીને જવાનું છે. ઓકે, એટલે જોબ માટે કેવી રીતે? હા. ઓકે, સારું. આ સમજવું ખૂબ જરૂરી છે કારણ કે અત્યારે વિદેશ જવા માટેના ઘણા બધા તકો મળી રહી છે, ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ હોય છે અને અલગ અલગ રીતે જવાતું હોય છે. ક્યારેક એવું બનતું હોય છે ઘણીવાર કે તમારા કોઈ સગા રહેતા હોય અને તમે એ રીતે જવા માગતા હોય અને જવા જતા હોય. ક્યાંક કોઈ તમને સ્પોન્સર પણ કરતું હોય છે, ક્યાંક સ્ટડીના બહાને જવાનું હોય તો ત્યાં પછી સાઈડમાં જોબ ચાલુ કરો પાર્ટ ટાઈમ, પછી ત્યાં આગળ PR મેળવીને આગળ વધી શકાય, એવું પણ થતું હોય છે. તો ડાયરેક્ટ કોઈ એપ્લાય કરો અને ત્યાં કોઈ જોબ માટે જઈ શકો. એટલા માટે જાણવું જરૂરી છે કારણ કે દરેક પ્રમાણેની ગ્રહોની સ્થિતિ, રચના, સ્થાન અને ભાવ એનું જે કોમ્બિનેશન બદલાતું હોય છે. તમારી કુંડલી પર નજર નાખીએ ભાઈ તો મકર લગ્નની કુંડલી આવી રહી છે. રાશિ જે છે તમારી મેષ રાશિ આવી રહી છે. અત્યારે હાલ મંગળની દશા ચાલી રહી છે. મંગળ મહારાજ જે છે એ તમારા ભાગ્યસ્થાનમાં છે એટલે ચોક્કસ સૂચવે તો છે, પણ શનિ મહારાજ હોવાને કારણે કંઈક વિલંબ થવાની સંભાવના દેખાઈ રહી છે. એટલે મારી દ્રષ્ટિએ અહીં થોડુંક રાહ જુઓ તો બને. વિદેશ જવા બાબતે એટલા તમારા એમ કહેવાય કે સ્ટ્રોંગ યોગો નથી દેખાતા, બરાબર છે. મધ્યમ યોગ છે અને તે પણ હજી એકાદ વર્ષ બાદ શરૂ થાય, એટલે 2025ના મધ્યથી શરૂ થાય, 1-1.5 વર્ષ માટેનો એવો એક આ યોગ છે. એટલે એ બાબતે ધ્યાન રાખજો અને સમજીને આગળ વધજો. થોડીક ડિટેલમાં જ્યાં જવાનું હોય ત્યાં બરાબર ચેક કરી લેજો કેવી તકો છે કેવું નહીં. ઉતાવળ ન કરતા, કારણ કે તમારામાં ત્યાં પણ થોડુંક પ્રતિકૂળતા રહે તેવા દોષો છે. બીજું, કુંડલીમાં પિતૃદોષ નથી, બરાબર. તમારો બીજો પ્રશ્ન હતો કે પિતૃદોષ છે કે નહીં. આ કુંડલીમાં પિતૃદોષ નથી એટલે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. દિનેશભાઈ છે. દિનેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. વિશે પૂછવાનું છે. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. મારી બેબી વિશે પૂછવાનું છે. જી, જન્મ તારીખ જણાવો આપની દીકરીની. 14 ઓક્ટોબર 2011. જી, જન્મ સમય કયો છે? બપોરે 1:30 વાગે. જન્મ સ્થળ? પાટણ. પાટણ. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? એનું ભણતર અને એનું કેરિયર કેવું રહેશે અને સ્વભાવમાં કેવું રહેશે, કારણ કે અત્યારે અમુક ટાઈમે ઘરની અંદર પણ ગુસ્સો કરે છે. જી, શું અભ્યાસ કરે છે અત્યારે? એ અત્યારે 7માની અંદર છે, CBSE બોર્ડમાં ઇંગ્લિશ મીડિયમ. સારું, ચાલો જોઈ લઈએ કે કુંડળી શું કહે છે. અને તમે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે તો તે ધનુ લગ્નની કુંડળી આવે છે. રાશિ મેષ રાશિ છે, સાથે ગુરુ મહારાજ પંચમ સ્થાનમાં છે. ઉત્તમ ગજકેસરી યોગ બની રહ્યો છે. પંચમ સ્થાન અભ્યાસ સ્થાનમાં ભાઈ, એટલે અભ્યાસ બાબતે ખૂબ જ સારું પોઝિટિવ બતાવી રહ્યા છે. એટલે થોડું ફોકસ કરે, બરાબર જો ધ્યાન આપવામાં આવે તો આ ઉચ્ચ અભ્યાસ પણ ખૂબ સારો કરી શકે, માસ્ટર ડિગ્રી કરી શકે, ડોક્ટરેટ પ્રાપ્ત કરી શકે. એવું નહીં MBBS વાળા ડૉક્ટર થાય, પણ PhD કરી શકે અથવા કંઈક સ્પેશિયલાઇઝેશન કરી શકે એવું આમાં શક્ય છે, બરાબર છે. હા, તકલીફ ક્યાં આવે છે કે પંચમ સ્થાનનો અધિપતિ મંગળ છે તે અષ્ટમ સ્થાનમાં છે અને કર્કનો થઈને નીચનો છે, માટે જે રિઝલ્ટ જોઈએ અપેક્ષિત એ આવી નથી રહ્યું. એટલે મંગળ ગ્રહ જે છે તેને બળવાન બનાવો, શુભ બનાવો, તેના જપ કરો, પછી તેના શાંતિ કરાવો અને પછી દાન થાય. આ પદ્ધતિ સરકાર તેનું મંગળનું અનુષ્ઠાન જો કરી શકે તો એને ખૂબ શ્રેષ્ઠ ફળ આપે. મંગળ પહેરાવાનો નથી, આ વાતનું ધ્યાન રાખજો, કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે નથી ભણતા તો આ કરો, પણ બાકી પરિસ્થિતિ સારી છે, એ ચિંતા ન કરતા. ગુસ્સો થોડો આવશે પણ જેમ જેમ ઉંમર થશે વધશે એમ એ શાંત થઈ જશે. વધારે એવું લાગે તો એવું કરો કે અઠવાડિયામાં 1-2 વાર એને નાવાના પાણીમાં થોડું ગંગાજળ નાખી અને પછી સ્નાન કરાવડાવશો તો મનની સ્થિરતા અને શાંતિ વધી શકશે. કિશનભાઈ જોડાઈ ગયા છે. કિશનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એ મારા બાબા વિશે પૂછ્યું છે. જી, એની જન્મ તારીખ છે 16/1/2000. 16/1/2000. હા. જન્મ સમય કયો છે?
જન્મ સમય છે 9:45 9:45 સવારે કે રાત્રે? સવારે. જી. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ જામનગર જિલ્લો ધ્રોલ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? પ્રશ્ન એના મેરેજ વિશે પૂછવું હતું. જી. શું પૂછવાનું છે ભાઈ મેરેજ વિશે? મેરેજ ના લગ્ન ક્યારે થશે? શું તકલીફ થાય છે આવે છે? તકલીફ એટલે એમાં એવું છે કે બધા હા પાડે ને પછી ના પાડે છે. અચ્છા, શું કરે છે તમારો દીકરો ભાઈ? એ ડ્રાઇવિંગ કરે છે, રિક્ષા હલાવે. બરાબર બરાબર, સારું. ચાલો જોઈ લઈએ આપણે કે કુંડળી શું કરી છે. કુંભ લગ્નની કુંડળી આવે છે, લગ્નમાં મંગળ પણ છે અને અત્યારે ગોચરમાં શનિ મહારાજનું પરિભ્રમણ પણ થઈ રહ્યું છે. સપ્તમ સ્થાન દ્રષ્ટિ કરી રહ્યા છે, એટલે કે થોડુંક ક્યાંક વિલંબ તો રહેશે જ ભાઈ, બરાબર છે. ઉતાવળ કરતા નહીં. આ કુંડળી જે છે તેમાં મંગળ ગણી શકાય, એટલે માંગલિક કુંડળી પણ છે, એટલે એક એ પણ તમારે ધ્યાન રાખવું પડે એવું છે. સપ્તમ સ્થાનનો અધિપતિ જે સૂર્ય જે છે તે કેતુ સાથે ગ્રહણ દોષ બતાવે છે, એટલે ગ્રહણ દોષ ખૂબ પ્રબળ છે આ કુંડળીમાં, તેના કારણે લગ્ન બાબતે વિલંબ આવી રહ્યો છે. બીજું કે શનિચંદ્રનો વિષ દોષ પણ છે. આ દ્વિદોષ છે તેનું આપણે નિવારણ કરાવવું જોઈએ. વિશેષ પદ્ધતિ, કઈ પદ્ધતિ? વિન્યાસ સંકલ્પ પદ્ધતિ. આ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ વિષ દોષ અને ગ્રહણ દોષનું નિવારણ કરાવો. બીજું કે પોતે દરરોજ સવારે સૂર્યોદયની આસપાસ ઉઠી નહીં ધોઈ અને સૂર્ય ભગવાનને જળ ચડાવે અને સૂર્ય ભગવાનના જપ કરે બને તેટલા, બરાબર છે. ઓમ હ્રીમ સૂર્યાય નમઃ, આ એક સરળ મંત્ર છે. સૂર્ય ભગવાન એ પ્રત્યક્ષ દેવતા છે. બીજા બધા ભગવાન વિશે તો જાણીએ, વાંચીએ, સાંભળીએ, એમની મૂર્તિ જોઈએ છે, પણ આ તો તમે આંખ ઉપર કરો અને તમે દર્શન આપે છે, અને એ જ પ્રત્યક્ષ દેવ છે. શાસ્ત્રમાં કહ્યું છે સૂર્ય આત્મા જગતસ્થસ્તુ કશ્ય, સૂર્ય જગતનો આત્મા છે. આત્મા બુઝાઈ જાય કશું ના રહે, બરાબર છે. એની સાથે કનેક્ટ કરશે તો એના જીવનમાં બીજી રીતે પણ પ્રગતિ થશે. બને તેટલા વધારે જપ કરે એ એના માટે સારું રહેશે. જી જી. હસીદભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવશે મેષ રાશિ. મેષ રાશિના જાતકોના નામાક્ષરો છે અલ અને ઈ. ભાઈ આજે થોડો વાણી ઉપર કાબુ રાખવો પડશે. તમારી વાણી એ વાત સુધારશે, નહીં તો પછી વગાડશે. નક્કી તમારે કરવાનું છે આજે કેવી વાણી, કેવું કોમ્યુનિકેશન રાખવાનું છે. આજે ખર્ચા થવાની સંભાવના છે, બિનજરૂરી ખર્ચા પણ થશે, માટે બજેટ પ્લાનિંગ કરજો. આજે લાભ થવાનો છે, પણ તમારી ધારણા અપેક્ષા કરતાં ક્યાંક ઓછો લાભ થાય તો તમારા માટે અસંતોષનું કારણ પણ આજે બની શકે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ આપણા માટે આજનો દિવસ ખૂબ મજાનો છે, આનંદ ઉત્સાહ રહેવાનો છે. કોઈ નવું કાર્ય શરૂ કરો તો કરી શકાશે, પણ મેં કહ્યું આજે થોડી તિથિ બરોબર નથી, એટલે યોગ્ય માર્ગદર્શન લઈને આગળ વધજો. આજે પ્રવાસનું આયોજન શક્ય છે, ક્યાંક બહાર જવાનું થાય તો ચોક્કસ જઈ આવજો અથવા પ્લાન કરી લેજો. મિથુન રાશિ, મિથુન રાશિના જાતકોના નામાક્ષર હોય છે ક, છ અને ઘ. આજનો દિવસ શાંતિથી પસાર કરો, સંયમથી પસાર કરજો, રિલેક્સ. અમુક વાર એમ કહેવાય ને બ્રેકવાળો દિવસ, એવો આજનો દિવસ છે. ખાસ આજે રોકાણમાં કોઈ પણ પ્રકારના રોકાણ હોય, પૈસાનું હોય કે મહેનતનું ધ્યાન રાખજો. ખાસ કરીને આર્થિક બાબતે કોઈ નિર્ણય લેવાનો હોય તો થોડું વેઇટ કરજો, 1-2 દિવસ જવા દેજો. આજે ધાર્મિકતામાં વધારો થાય તમારા માટે બહુ જ ઉત્તમ છે. ધાર્મિકતા, આધ્યાત્મિકતામાં થોડી પ્રવૃત્તિ આજે કરશો તો એ તમારા માટે ખૂબ જ વિશેષ ફળદાયી રહેશે. જી. હવે વાત કરી કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકોના નામાક્ષરો છે ડ અને હ. આજે પરિવારમાં આનંદ રહે તેવો દિવસ છે. તમે પોઝિટિવિટી આજે ફીલ કરી શકશો. તમારું પોતાનું કાર્ય, ધંધો, રોજગાર હશે તેમાં વૃદ્ધિ થાય તેવું છે. આજે ખાસ કોઈ નવી મુલાકાત લાભદાયી છે, એટલે ક્યાંક નવી જગ્યાએ જવાનું હોય, નવી ચર્ચા કરવાની, કોઈ નવા માણસને મળવાનું હોય, કાર્ય બાબતે કે કોઈ પણ રીતે તમને લાભ આપવા જઈ રહ્યું છે. હવે વાત કરીએ સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે કાર્યની કદર થશે, એટલે જે પણ અગત્યના કાર્ય હોય પ્રાયોરિટી પર લઈ લેજો. સામાજિક ક્ષેત્રે હો, જાહેર ક્ષેત્રે હો, ઉચ્ચ હોદ્દા પર હશો તો આજે માન વધી શકે તેવું છે. હા, સાચવવાનું છે મિત્રો સાથે. મિત્રો સાથે આજે કોઈને કોઈ રીતે મતભેદની સંભાવના દેખાઈ રહી છે. હવે કન્યા રાશિ, કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પ, ઠ, અણ. તીર્થયાત્રાનું આયોજન થાય ધાર્મિક જગ્યાએ, અને ક્યાંક ના થાય તો દેવદર્શને પણ જઈ આવજો, મંદિરે જઈ આવજો.
આજે નોકરિયાત વર્ગ જે સેવાકર્મી છે તેવા લોકોને અનુકૂળ દિવસ છે. થોડી પરિવારમાં કે વડીલોની કોઈ ચિંતા બને એવું થઈ શકે. જી હસીતભાઈ જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, મનીષાબેન છે. મનીષાબેન, આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા દીકરા માટે પ્રશ્ન છે. સાજનશ્રી પથવાડિયા, એની જન્મ તારીખ છે 8/10/2003. જી. જન્મ સમય કયો છે? જન્મ સમય 7 ને 10 સવારે. જી. જન્મ સ્થળ? સુરત. ને પ્રશ્ન એ જણાવો. જી. મારો છોકરો યુકે છે, તો એને નોકરી અને ભણતર વિશેનું સેટલમેન્ટ પૂછવું છે મારે. જી. એટલે ભણે છે અત્યારે કે નોકરી કરે છે? હા, ભણે છે. 1 વર્ષ થઈ ગયું એને જોઈએ. અને કેટલું બાકી છે હજી? હજી એને 2 વર્ષ બાકી છે. ત્યાં ચેક થશે કે શું થશે એ માટે પૂછવું છે. કયા કોર્સમાં છે? એ બિઝનેસ મેનેજમેન્ટમાં છે. તો કેમ કોઈ તકલીફ પડી રહી છે કે શું એને? ના, તકલીફ તો કઈ નથી, પણ આની ઉંમરમાં ગયો છે ને તો થોડોક નાદાન પડે છે, એટલે થોડોક ચિંતા થાય છે. ઓકે ઓકે, સારું સારું, ચાલો. હા, કારણ કે પ્રશ્ન સમજવો પડે, કારણ કે અત્યારે એકચ્યુઅલમાં ઘણી જગ્યાએથી અત્યારે છે ને ફોરેનના બહુ જ પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે મારી પાસે. એટલે રેગ્યુલર લોકોને તકલીફો આવી રહી છે, જોબ માટે, આ છે તે છે, સેટલમેન્ટ માટે. અત્યારે વિદેશ એટલે બહુ તકલીફો આવી રહી છે લોકોને. ઇવન ત્યાં ઘણા વર્ષો સેટ થયેલા લોકોને પણ 3 મહિના 6 મહિનાથી જોબ નથી એવું છે, અને છૂટી જાય તો પછી ત્યાં તો લે ઓફ કેવા હોય છે, ફટાક દઈને આપી દે, તમે કાલથી ના આવતા, એવી સિચ્યુએશન છે. આપણા જેવું નથી ઇન્ડિયા જેવું. પણ એટલે પરિસ્થિતિ એવી છે, માટે મેં પૂછ્યું કે કયા પ્રકારની અત્યારેની પરિસ્થિતિ. અભ્યાસ બાબતનો વિશેષ પ્રશ્ન છે. કન્યા લગ્નની કુંડળી આવી રહી છે. પંચમ સ્થાનનો અધિપતિ શનિ કર્મસ્થાનમાં છે, એટલે અત્યારે તો જે રીતે ગ્રહોની સ્થિતિ છે એ સૂચવે છે કે અભ્યાસ તો કરશે, અભ્યાસમાં ફોકસ રાખશે, આવી જશે, અને વાતાવરણમાં પણ પોતે સેટ થઈ જશે. ગુરુ મહારાજની સ્થિતિ સારી છે, ભાગ્યસ્થાનમાંથી પસાર થઈ રહ્યા છે, એટલે એક સારું ડેવલપમેન્ટ આપી દેશે. એટલે અભ્યાસ બાબતે કોઈ વિશેષ ચિંતાનું કોઈ કારણ નથી. તમે એને, હા, ગુરુ મહારાજ જે છે તે 12મા સ્થાનમાં છે, એટલે એ બાબતે થોડી પ્રતિકૂળતા આપી શકે. ગુરુગ્રહના જપ અને ગુરુગ્રહના દાન કરે અને દરરોજ દત્ત બાવનીનો પાઠ કરે તો એને ઉત્તમ ફળ મળી શકશે. જી. જી. હસીતભાઈ, રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, હવે વાત કરીશું તુલા રાશિ. તુલા રાશિના જાતકોના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ, થોડું તબિયતનું ધ્યાન આજે રાખવું પડશે, બેદરકાર ન રહેતા. સિઝનમાં ચેન્જ આવી રહ્યો છે, એટલે થોડુંક તમારે પણ એ પ્રમાણે એડજસ્ટ થવું પડશે. કોઈ નકારાત્મક વિચારો પણ આજે આવી શકે તેવું છે, એટલે પોઝિટિવ માણસોને સમજો કે સાથે રહેવા પ્રયત્ન કરજો, કંપનીમાં રહેજો તેમની. આજે જોખમી નિર્ણય ટાળવાની સલાહ છે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. અનુકૂળતા ભર્યો દિવસ છે આજે. એમ લાગશે કે હા, ક્યાંક ગ્રહો તમને સાથ આપી રહ્યા છે. નવી કોઈ ખરીદી કરવી હોય કે એ બાબતે નિર્ણય લેવો હોય તો લઈ શકાશે. જાહેર ક્ષેત્રે તમને આજે પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે તેમ છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. કામકાજમાં સફળતા મળે તેવો દિવસ છે, એટલે કાર્યક્ષેત્રે થોડું ફોકસ વધારે રાખશો તો તમારા કાર્યમાં પ્રગતિ થાય છે. આરોગ્યમાં પણ જો નાની મોટી તકલીફ હશે તો આજે સુધારા તરફ આગળ વધી શકો છો, અને કોઈને કોઈ રીતે નાના મોટા આર્થિક લાભની આજે સંભાવના દેખાઈ રહી છે. જી. હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિ. મકર રાશિના જાતકોના નામાક્ષરો છે ખ અને જ. ભાઈ, થોડી સંતાનો માટે આજે ચિંતા થાય તેવું છે, અને વ્યાજબી છે. પૂરેપૂરો સમય આપી દેજો તેની ચિંતાનો ઉકેલ માટે. અભ્યાસમાં જે સફળતા છે, નવું કંઈ પણ શીખવું એ દિવસ સારો છે, પણ જોખમી રોકાણોથી બચવાનું છે. કશું આજે રિસ્ક લેવાનું નથી. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. થાકનો અનુભવ થાય આજે એવું બને, એટલે ગજા બહારનું કામ ન લેતા. કામ આજે એક્સ્ટ્રા આવી શકે, બોજો વધી શકે તેવું છે, ધ્યાન રાખજો. જાહેર જીવનમાં હો, ઉચ્ચ હોદ્દા પર હો, સામાજિક ક્ષેત્રે હો, તો આજે ખાસ સંભાળજો. સાવચેતી ખૂબ જરૂરી છે. કોઈ પણ અગત્યના નિર્ણય હોય તો તમને ટાળવાની સલાહ છે. મીન રાશિ,
મીન રાશિના જાતકોના નામાક્ષરો છે દ, ચ, ઝ અને થ. આજે હળવાશ અનુભવ હશે. કોઈને કોઈ રીતે આજે આમ લાગશે કે દિવસ મજાનો જઈ રહ્યો છે. વેપાર ધંધામાં પણ આજે લાભ થઈ શકે, માટે આરામ ન કરતા કામ પર ફોકસ રાખજો. વિદ્યાર્થીઓ માટે પણ સારો સમય છે. અભ્યાસ કરવા માટે કે કારકિર્દી બાબતે કોઈ નિર્ણય લેવાનો તો લઈ શકાશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.